આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે રાજ્યએ ડિજિટલ અરેસ્ટ નામના દૂષણની સામે હલ્લા બોલ તો બોલ્યો, પરંતુ અમદાવાદ શહેર કમિશનર અહીંયા છે, હું એમની આખી ટીમને અભિનંદન આપું છું અને સુરત શહેર પોલીસને હું અભિનંદન આપું છું. આ બેવ યુનિટ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી. ડિજિટલ અરેસ્ટનું એટલું મોટું રેકેટ તોડવામાં આવ્યું છે અને એ રેકેટ તોડવાના કારણે દેશભરના જો બેવ શહેરોના કહું ને તો 1200થી વધારે કેસો ક્લિયર ગુજરાત પોલીસના આ 3 ડિટેક્શનના કારણે દેશભરના 1200 ડિજિટલ અરેસ્ટના જે કેસો થયેલા હતા ને એવા લોકોને ન્યાય મળવાની આશા ખુલી છે. એ કામ કરનાર પોલીસનું નામ છે ગુજરાત પોલીસ. રાજ્યના તમામ નાગરિકોના મનમાં કદાચ સાયબર ક્રાઇમ એટલે ફાઇનાન્શિયલ ક્રાઇમની નજરે જ જોતા હશે. હું થોડો ભાવુક છું. ફાઇનાન્શિયલ ક્રાઇમને આપણે પહોંચી વળશું. ફાઇનાન્શિયલ ક્રાઇમ કોઈ કરીને જશે તો એને દુનિયાના કોઈ બી ખૂણેથી પકડીને લાવીને લોકોને રૂપિયા પાછા અપાવવા માટે અમે મહેનત કરીશું અને અમને સફળતા બી જરૂરથી પ્રાપ્ત થશે. પણ સાયબર ક્રાઇમનો એક બીજો જે પાસો છે એ પાસો છે સોશિયલ ક્રાઇમ. આ સાયબર ક્રાઇમના કારણે મારા રાજ્યની અનેક દીકરીઓને જે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ ભોલી ભાલી દીકરીઓ, કોઈ વ્યક્તિ પોતાનું નામ બદલીને આવી દીકરીઓને પ્રેમ જાલમાં ફસાવે અને એના પછી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લાગણીના કારણે જે કોમ્પ્રોમાઇઝ પોઝિશન નો ભરપૂર ફાયદો આ ક્રિમિનલો જે ઉચકતા હોય છે એવા લોકોની સામે બી લડવા માટેનો એક માસ્ટર પ્લાન ગુજરાત પોલીસ તૈયાર કરી રહી છે અને મને વિશ્વાસ છે કે તેમાં આપણને જરૂરથી ખૂબ જ ઝડપથી જીત હાસિલ થશે. એક આજકાલ પ્રચલિત થયું છે આ ડિજિટલ અરેસ્ટની જેમ જેમ સિનિયર સિટીઝન્સને ખાસ કરીને એમાં ટાર્ગેટ કરવામાં આવે છે. ન્યૂડ વિડીયો કોલ્સ. મારી આપની ચેનલના માધ્યમથી રાજ્યના નાગરિકોને વિનંતી છે કે તમારી ઉપર કોઈનો ન્યૂડ વિડીયો કોલ આવી જાય અને તમે એના ભોગ બની જાઓ તો સમાજ શું વિચારશે, સમાજ શું બોલશે, એવી દરમાંથી બહાર આવીને સર્વપ્રથમ એવા લોકોને એક બી રૂપિયો ક્યારેય આપવાની જરૂરિયાત નથી. તાત્કાલિક ગુજરાત પોલીસનો સંપર્ક કરીને એવા લોકોને કડકમાં કડક સજા થાય તે માટે સમાજની દર છોડીને આપણે કાયદાનો સહારો જરૂરથી લેવો જોઈએ. હું આપની ચેનલના માધ્યમથી આ સૌ વડીલોને વિનંતી કરું છું, કોઈ દર રાખવાની જરૂર નથી. સમાજમાં સારા લોકો છે, તે સમજી શકે છે કે આ પ્રકારનો કૃત્ય કરનાર લોકોને સજા અપાવવા માટે આપે નિડરતાથી ફરિયાદ કરી છે અને એ ફરિયાદનું માન મળશે, સન્માન મળશે. કોઈ 2-5 લોકો, ના સમજુ લોકો શું વાત કરે એની દરથી બહાર રહીને આપણે નિડરતાથી બહાર આવવું જોઈએ. એક નાનો દાખલો અમદાવાદ ગ્રામ્યનો કાલે જ જે બન્યો છે હું આપને કહેવા માંગુ છું. ડિજિટલ અરેસ્ટ માટે લોકોને સાવચેતી રૂપે કેમ્પેન ગુજરાત પોલીસે ચાલુ કર્યું. અમદાવાદ ગ્રામ્યની એક શાળામાં જ્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાંના પ્રિન્સિપલ પોતે ડિજિટલ અરેસ્ટના ભોગ બન્યા.
પરમ દિવસે એમની ઉપર જેવો ડિજિટલ અરેસ્ટના આ ટપોરીઓએ ફોન કર્યો અને એ શિક્ષકે માત્ર પોલીસને મેસેજ કર્યો, એક બાજુ સ્ક્રીન પર ખોટી પોલીસ હતી અને એક બાજુ આપણી ગુજરાતની સાચી પોલીસ સ્ક્રીનની સામે પહોંચે છે. આ પ્રકારનું બી દાખલાઓ ગુજરાતમાં હવે બનવા માંડ્યા છે. હું તો ચેનલના સૌ સિનિયર લોકો અહીંયા બેઠા છે, હું આપને વિનંતી કરું છું કે આ સરકારની સક્સેસ કે ફેલિયરનો ભાગ નથી. આ ખૂબ મોટી સામાજિક સમસ્યા છે અને આ સામાજિક સમસ્યાની સામે આપણે ત્યારે જ જીતી શકશો. આમાં બી તમે એક બીજું અમે સર્વે કર્યું છે. આપણે હંમેશા એવું માનતા હોઈએ છીએ કે સાયબર ક્રાઇમ એટલે જે લોકોને સમજણ ના પડતી હોય ને મોબાઈલ હાથમાં હોય એ જ એના ભોગ બની જાય, પરંતુ આ તદ્દન ખોટું વિચારણ છે. અમે જ્યારે સર્વે કર્યું ત્યારે અંદાજો આવ્યો કે ગામોમાં જે ઓછું ભણેલા લોકો છે તે આનો ભોગ ઓછા બને છે, જે ખૂબ વધારે ભણ્યા છે, જેને એમ લાગે છે કે હું સૌથી સ્માર્ટ છું, એ આનો ભોગ સૌથી વધારે બને છે. અને આવું મારી માત્ર પરસેપ્શનના આધારે નથી કહેતો, એક નાનું સર્વે અમે જે કરાવ્યું એના આધારે જે અંદાજો આવ્યો છે એના આધારે હું આપ સૌને કહેવા માંગુ છું કે માત્ર તમે ભણેલા હો એનાથી તમે આ પ્રકારના દૂષણથી બચી જાઓ એવું નથી. ભણેલા જોડે જોડે થોડુંક ગણેલું હોવું બી જરૂરી છે. અને જે સમજણ આપને પોલીસ દ્વારા અનેકવાર આપવામાં આવે છે એ માત્ર ને માત્ર આપ સૌને અને આપ સૌની રકમો, બેંક બેલેન્સો સુરક્ષિત રાખવા માટે આ માહિતીઓ આપવામાં આવે છે. એનું ફોલો તમારે જરૂરથી કરવું જોઈએ, ત્યારે જ આપણે આવા દૂષણખોરોની સામે લડી શકશું. બિલકુલ. હર્ષભાઈ, જ્યારથી આપે ગૃહ ખાતું સંભાળ્યું છે, એ મારે એ પછી જાણવું પણ છે એમાં, તો ત્યારથી એક સ્પેશિયલ મુહિમ પર કામ ચાલી રહ્યું છે, નો ડ્રગ્સ ઇન ગુજરાત, અને સતત કામ કરી રહ્યા છો. વિપક્ષ ગમે તેટલા આરોપ લગાવે કે ડ્રગ્સ પકડાય છે, પણ આપનો હંમેશા જવાબ હોય છે કે પોલીસ જાગે છે એટલા માટે પકડાય છે. અચ્છા, આ જે મુહિમ વિશે આપે પહેલા વિચાર્યું હતું કે હું કદાચ જો આ મને હોદ્દો મળે તો આ મુહિમ વિશે મારે પહેલા કામ કરવું છે? ક્યાંથી આ વિચાર આવ્યો અને વિપક્ષને શું જવાબ અહીંયાથી? સર્વપ્રથમ તો હું વિપક્ષનો આભાર માનું છું. આભાર એટલા માટે માનું છું કે મારું 70% કામ એ લોકો જ કરી આપે છે. એ 50 વાર દિવસમાં જ્યાં જશે ત્યાં ભાષણોમાં કોઈ લખી આપ્યું હોય ને એ લોકો વાંચ્યા કરે છે. લખી આપવાવાળા મારા માણસો નથી એટલે મારી પર કોઈ બ્લેમ નહીં કરતા, પરંતુ એ સવાર પડે એટલે કે હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે. 50% કામ એમને મારું કરી આપ્યું અને 50% કામ હું લોકોને સમજાવવા માંગુ છું કે આ ડ્રગ્સ પકડાય છે નહીં, આ ડ્રગ્સ અમે પકડીએ છીએ. એ લોકોએ માની તો લીધું ડ્રગ્સ પકડાય છે. પકડાય છે કેવી રીતે? આ કોઈ પાકિસ્તાની અસલમ એમનો અહીંયા એસજી હાઈવેના પોલીસ સ્ટેશનમાં આવીને કોઈ એમ નથી કહેતું કે આ ડ્રગ્સ 200 કરોડનું હું લઈને આવ્યો છું, તમે જમા કરી લો. આ ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસ, હું આને એની આખી માહિતી અગર આપને આપવા માંગુ તો 5 મિનિટ લાગશે, પણ હું આપના માધ્યમથી રાજ્યના નાગરિકો સુધી આ સાચી હકીકત પહોંચાડવા માંગુ છું. અમે જ્યારે ડ્રગ્સની લડાઈની શરૂઆત કરવાના હતા, મુખ્યમંત્રીશ્રીએ જ્યારે પહેલી બેઠક બોલાવી, એ બેઠકમાં રાજ્યના અનેક સિનિયર અધિકારીઓએ એ વખતે જ અમને ઇન્ડિકેટ કરેલા કે ચૂંટણી નજીક આવે છે, આપણે જેવું પકડવાનું ચાલુ કરીશું, જેવું ઇન્ટરનેશનલ બોર્ડરો પર જઈને એક્શન લેશો, આપણે મહેનત કરીશું, પરંતુ વિપક્ષ આને રાજનીતિક મુદ્દો બનાવીને રોકવાનો પ્રયત્ન કરશે. હું રાજ્યના એક યુવાન નાગરિક તરીકે મારા મુખ્યમંત્રીશ્રીને નમન કરું છું, એમને અભિનંદન આપું છું, એમને વંદન કરું છું. એમને રાજનીતિને દૂર રાખીને એમ કહ્યું કે જેને જે બોલવું હોય એ બોલે, જેને જે કરવું હોય એ કરે, જેને જે આરોપ લગાડવો હોય લગાડે. આપણે રાજ્યના હિતમાં ડ્રગ્સ પકડશો અને ડ્રગ્સ પકડવાની કામગીરીને આગળ વધારીશું. એના એક જ અઠવાડિયા પછી ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું કે જેને ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લાવી. ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી જે કોઈ લોકો ડ્રગ્સની માહિતી આપે છે અને ઇનામ આપવામાં આવે છે, અને જે કોઈ પોલીસ ડ્રગ્સ પકડે છે
એને બી ખૂબ સારી રકમ ઇનામમાં આપવામાં આવે. એ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી જે સેટરડે નાઇટ અહીંયા અનેક યુવાનો બેઠા હશે, મારી ઉંમરના જેટલા યુવાનો બેઠા હશે ને, પોતાના ફેમિલી જોડે જે ટાઈમે ડિનર કરવા માટે કે મૂવી જોવા જાય ને, એ સેટરડે નાઇટના દિવસે રાત્રે 2 વાગ્યા તક બેસીને મેં ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવેલી અને એ ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી ગુજરાતની અંદર હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે. અમે રાજ્યના કયા રાજનૈતિક પાર્ટીના કયા નેતા શું બોલે છે એની દર રાખીને રાજનીતિ કરનાર લોકો નથી. અમે જે લોકો દરરોજ સવારથી સાંજ બૂમ બરાડા પાડે છે, એમની પાર્ટીઓ જે રાજ્યની અંદર રાજ કરે છે ને, એ દેશનું ડ્રગ્સ કેપિટલ રાજ્ય છે. સાહેબ, સામને તમે આંકડા ગણો. આ આંકડા ગણશો તો અંદાજો આવશે કે ગુજરાતની અંદર ગુજરાત પોલીસે રાત દિવસ મહેનત કરીને ડ્રગ્સ પકડવામાં કેટલી સફળતા પ્રાપ્ત થઈ છે. ડ્રગ્સ કેપિટલ રાજ્ય 1 થી 10માં તમે જેટલા રાજ્ય ગણશો એ બધા જ રાજ્યની કમ્પેરિઝન કરશો ને તો 10 રાજ્ય ભેગું કરશો ને, એનાથી વધારે ડ્રગ્સ પકડવાનું કામ મારા ગુજરાત પોલીસના સૌ જવાનોએ કર્યું છે. કોઈક શાકભાજીનો લારીવાળા બનીને 10-10 દિવસ તક ઘરની બહાર વેઇટ કરે અને રાહ જોઈ કે કોણ ડિલિવરી આપવા આવશે ને ક્યારે હું એને પકડું, અને કોઈક ગુજરાત પોલીસના જવાનો પોતાના ઘરમાં દીકરા દીકરીનો જન્મદિવસ હોય કે લગ્નનો તહેવાર હોય એ છોડીને ભારત પાકિસ્તાનની બોર્ડર પર સરહદો પર જઈને ગોલીઓનો સામનો કરીને હજારો કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. એવી મારી ગુજરાત પોલીસ ફોર્સ પર મને ગર્વ છે. અને કેના માટે મને ગર્વ ના થાય? આ ડ્રગ્સના મુદ્દાને રાજનીતિક મુદ્દો બનાવતા પહેલા શરમ આવવી જોઈએ. તમે ડ્રગ્સ પકડાય અને પકડવું એ બેની વચ્ચે જો તફાવત સમજી લેશો ને સાહેબ, એ દિવસે જરૂરથી લોકો તમારી પર વિશ્વાસ કરવા માંડશે. ડ્રગ્સ પકડવાની કામગીરી ચાલુ જ છે, પણ આ કામગીરી, આ લડાઈ કઈ એવી નથી. જો તમે દુનિયાભરના જો સર્વે બરાબર કરશો તો દુનિયાની સૌથી પાવરફુલ લોબી કોઈ હોય ને, તે લોબી છે ડ્રગ્સનું કાર્ટલ. અને આ કાર્ટલ આ જ પ્રકારે લોકોને કઈ રીતે રોકવા, લડતા કઈ રીતે રોકવા, આ ડ્રગ્સની સામે ખુલ્લી છાતીએ લડાઈ લડવા માટે અમે જ્યારે નીકળ્યા છે, તો આ પ્રકારે તો હજી તો આ શરૂઆત છે. આવા તો હજારો ખભા થકી આવા ડ્રગ્સ કાર્ટલ અમારી સામે લડવાઈ આવશે, પણ અમારી પાસે બી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પાસે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રાજ્યની હજારો લાખો કરોડો માતાઓના આશીર્વાદ છે. લડશો અને પૂરું કરીશું, એમાં કોઈ બેમત નથી. આમાં માત્ર પોલીસથી આ લડાઈની જીત નહીં મળી શકશે. પોલીસ તો ધમાકેદાર લડાઈ લડશે જ, પરંતુ રાજ્યના નાગરિકોએ આમાં સહયોગ જરૂરથી કરવો જ પડશે. સામાજિક ગુરુઓએ, સામાજિક સૌ સંસ્થાઓ દ્વારા, ધર્મગુરુઓ દ્વારા, સ્કૂલો દ્વારા, યુનિવર્સિટીઝ દ્વારા બધા જ લોકોએ આમાં ગંભીરતાપૂર્વક યુવાનોને સમજાવવા જ પડશે. અને જે ટીનેજના યુવાનો હોય છે ને, એને આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં એક વર્ડ ખૂબ પ્રચલિત થયો છે કે હી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર, શી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર. ક્રાઇમ પાર્ટનર એ માસૂમ ભૂલોમાં હોઈ શકે છે, પણ કોઈ દોસ્તી જો તમારા મિત્ર ડ્રગ્સ લે અને એને તમે છુપાવો છો તો એ તમારા ક્રાઇમ પાર્ટનર નહીં, એ તમારા બેસ્ટ ફ્રેન્ડ બડી ના જ હોઈ શકે. એ તમારું દુશ્મન હોય ને તો જ આવી ભૂલો છુપાવે. એટલે મારા રાજ્યના સૌ ટીનેજ યુવાનોને મારી વિનંતી છે કે કોઈ મિત્ર, કોઈ તમારા રિલેટિવ, કોઈ બી તમારા ધ્યાનમાં જો યુવાનો ડ્રગ્સ લેતા હોય
તો એને રોકવા માટે નજીકના પોલીસ સ્ટેશનોમાં સંપર્ક કરજો. અમે તમારા ફ્રેન્ડ્સ પર કોઈ બી પ્રકારે કેસ નહીં દાખલ કરીએ. અમે એને સમજાવીને આ દૂષણમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરશો. અને હમણાં અમદાવાદની અંદર અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ખૂબ સારો પ્રયાસ કર્યો. વ્યક્તિ શું કરી શકે? જો એ ચાહે તો કેટલા જીવ બચાવી શકે. કોઈ ડ્રગ્સનું કાર્ટલ પકડાયું તો યુવાનોનો જેના નામો અંદર હતા એના પરિવારને તો એવું જ કે પોલીસ બોલાવે છે એટલે શું કરવા બોલાવતી હશે. આપણે બધા મસ્તીને હસતા હસતા લોકો વાતો કરતા હોય આ પ્રકારની. પણ એક પોલીસ કમિશનર જો વિચારે તો શું થઈ શકે? એમને બોલાવીને એમના પરિવારજનોને સમજાવ્યા, જાણકારી આપી અને કહ્યું કે કોઈ બી પ્રકારની મદદની જરૂર હોય તો અમને સંપર્ક કરજો. અમે બી તમારા બાળકોને સમજાવવામાં કોશિશ કરશો. 60થી વધારે પરિવારના બાળકોના માતા પિતાને કમિશનર પોતે મળે આવો પ્રયાસ આ રાજ્ય સિવાય કોઈ એક રાજ્યનો દાખલો હોય તો તમે મારી સામે આપજો. આ પ્રકારના પ્રયાસો જોડે કામ કરીએ છીએ. હવે આમાં રાજનીતિક ટીકા ટિપ્પણીઓથી જો દરીને બેસી જવાનું હોય તો એના માટે તો મારી માતાએ મને જન્મ નથી આપ્યો.